રામ માળી રામ, હું રાજપીપળા ત્યાં મારું નામ અનિલ છે. આ નાનપણ જન્મથી નતું દેખાતું, ડોક્ટરે કીધું કે આને દેખાતું નહીં. પછી મેં માતાજીની માનતા માની તો પછી 1 મહિનામાં સારું થઈ ગયું. હમણાં જોવે છે. એટલે આ બાળકને તમે જે કીધું કે શરૂઆતમાં જન્મ થયો ત્યારે દેખાતું નહોતું, ના, ના. એટલે શું થતું હતું એને? દેખાતું જ નતું, ખબર નથી પડતી એને કે માણસો કઈ બાજુ છે, વસ્તુ કઈ બાજુ એટલે છે. આંખો આમ ફેરવે, આંખો ફેરવે. હા. એ તમે ડોક્ટરને બતાવ્યું? બતાવ્યું હતું. ડોક્ટરે શું કીધું? આને દેખાતું નથી એવું કીધું. દેખાતું નથી. હા. તો એનો કોઈ ઈલાજ તો હશે ને? ઈલાજ તો નહીં. પછી એવું કીધું 2 વર્ષ પછી આવજો તો અમે નક્કી કરશે કે આનું શું કરવાનું છે. તો ત્યાર પછી મેં માતાજીની માનતા માની તો પછી 1 મહિનામાં દેખાતું થઈ ગયું. એટલે પેલા એવું કીધું કે 2 વર્ષ પછી આવશો પછી નક્કી કરશું. નક્કી હજી કરશું. હા. પછી રિઝલ્ટ તો હજી કઈ નહોતું કીધું ને? ના ના ના. અને માતાજીની માનતા માની? હા, કોઈ માની. કયા માડીની? કુકાળ મેલડી માની. કુખાર મેલેડી માની. અને હા. કેટલા ટાઈમમાં તમને રિઝલ્ટ મળ્યું? 1 જ મહિનામાં. 1 મહિનામાં બાળક દેખાતું થઈ ગયું. હા. રામ મળે રામ. જન્મથી દેખાતું નતું અને માનતા રાખ્યા પછી કહે છે કે 1 મહિનામાં દેખાતું થઈ ગયું. ને મારી બીજું કે મેં તમારા નામથી ચકલો ને ચણ માટે જ ખેતરમાં જુવાર વાવી છે. ચકલાને ચણ નાખવા માટે હા, જુવાર જ વાવી દીધી. Special? સ્પેશિયલ. આવો ભાવ રાખે તો પછી અસંભવ નું સંભવ બની જાય. એ દેવી શક્તિના મહિમા છે કે અસંભવ વાત સંભવ બની જાય. આ વાત અસંભવ નહીં કે નાનપણથી જન્મથી જ દેખાતું નતું. બિલકુલ ડોક્ટર કે આંખે દેખાતું નથી અને અત્યારે જોવો છે. હા.